નમસ્કાર, બપોરના 12 વાગી રહ્યા છે। વાત ઓગસ્ટમાં આક્રમણની સમાચારો સાથે હું છું માનસી અને વરસાદ કચ્છના નખત્રાણામાં ભારે વરસ્યો છે। નખત્રાણાથી સમાચાર મળી રહ્યા છે કે ભારે વરસાદના કારણે સ્થિતિ કફોડી બની છે। ભારે વરસાદ બાદ પાણી વહેતા થયા 4 કલાકમાં 3 ઇંચ વરસાદ બાદ નખત્રાણાની મુખ્ય બજારમાંથી પાણી વહેતા થયા છે। મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ રોડ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા। નદીની જેમ પાણી બજારમાંથી વહેતા થયા છે। નદીનો પ્રચંડ પ્રવાહ વહેતો હોય તે પ્રકારના દ્રશ્યો મુખ્ય બજારમાંથી જોવા મળી રહ્યા છે। અને આ કોઈ નદીના પાણી નથી, આ વરસાદી પાણી છે જે બજારની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। પાણીનો પ્રવાહ એટલો ધસમસતો અને પ્રચંડ છે કે દ્રશ્યો જોઈને લાગે કે જાણે કે કોઈ નદી વહેતી હોય, પરંતુ આ વરસાદી પાણી છે જે નખત્રાણાની મુખ્ય બજારમાંથી વહી રહ્યા છે। છેલ્લા 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને કચ્છના તમામ તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। નખત્રાણા અને ભુજ તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। છેલ્લા 4 કલાકમાં નખત્રાણામાં 2 ઇંચ વરસાદ તો ભુજમાં 2 ઇંચ, મુન્દ્રામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। માંડવી અને રાપરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે। ભુજમાં ભારે વરસાદથી પારંપરિક મેળો બંધ રાખવાની ફરજ પડી છે। સાતમ આઠમના મેળામાં મેઘરાજા વિઘ્ન બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદના કારણે સ્ટોલમાં પાણી ભરાઈ ગયા અને ભારે પવન ફૂંકાતા કેટલાક સ્ટોલમાં નુકસાન પણ થયું છે। મોટાભાગના સ્ટોલ વરસાદના કારણે બંધ થઈ ગયા છે। હમીરસર તળાવના કાંઠે વર્ષોથી સાતમ આઠમનો મેળો યોજાતો હોય છે। મોટી સંખ્યામાં લોકો આ મેળામાં મુલાકાત લેવા માટે આવતા હોય છે અને ખૂબ પ્રખ્યાત છે કચ્છમાં ભુજનો આ સાતમ આઠમનો મેળો। પરંતુ આ મેળામાં પણ વરસાદ વિઘ્ન બનીને વરસ્યો છે અને મેળો બંધ કરવામાં આવ્યો છે। વધુ જાણકારી જય આપી રહ્યા છે સંવાદદાતા જય। કચ્છના અલગ અલગ વિસ્તારમાંથી વરસાદી કહેરના દ્રશ્યો જોવા મળ્યા। સાતમ આઠમનો મેળો પણ બંધ છે, શું છે વિગતો? જે ચોક્કસથી માનસી ગઈકાલે રાતથી જે કચ્છમાં જે રીતે આગાહી કરવામાં આવી હતી તે મુજબ વરસાદ વરસી રહ્યો છે। કચ્છના લગભગ 10 તાલુકાઓમાં વરસાદ છે તે પડી રહ્યો છે, પરંતુ ખાસ કરીને આજે વહેલી સવારથી નખત્રાણા વિસ્તારમાં જે વરસાદ પડ્યો છે તેની કારણે ક્યાંક ને ક્યાંક હાલાકીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ચોક્કસથી વહેલી સવારથી ભુજમાં પણ વરસાદ પડ્યો હતો અને જેની કારણે મેળો છે તે ક્યાંક ને ક્યાંક બંધ કરી દેવામાં આવ્યો હતો। ચોક્કસ વરસાદના વિરામ બાદ મેળો સંભવત શરૂ થઈ શકે છે, પરંતુ જે રીતે નખત્રાણામાં જોઈ શકાય છે કે થોડા વરસાદમાં જ દર વખતે લોકોને આવી પારાવાર મુશ્કેલી છે તેનો સામનો કરવો પડતો હોય છે। અને જે રીતે આજે પણ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેની કારણે બજાર જે છે મુખ્ય બજાર તેમાંથી પાણી વહી નીકળ્યા હતા અને કેટલીક દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયા હતા। થોડા વરસાદમાં જ નખત્રાણામાં દ્રશ્યો છે તે દર વર્ષે સર્જાય છે અને ખાસ કરીને જે મુખ્ય રસ્તો છે ભુજને લખપતથી જોડતો તે રસ્તો પણ છે થોડા સમય માટે બંધ કરવો પડે છે। અત્યારે પણ જે રીતે વરસાદ પડ્યો છે તેની કારણે મુખ્ય બજારની સાથે સાથે બસ સ્ટેશનના વોકડામાંથી પાણી વહી નીકળતા ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર છે તે અવરોધાયો છે। માનસી જી જય, બિલકુલ આભાર આપનો। મોટાભાગના વિસ્તારોમાં આ જ પ્રકારે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। જોકે ભુજના સાતમ આઠમના મેળામાં પણ મેઘરાજા વિઘ્ન બનીને વરસ્યા। સ્ટોલમાં નુકસાન થયું છે, ભારે પવન ફૂંકાવાના કારણે સ્ટોલમાં નુકસાન થયું અને સાતમ આઠમનો ભુજનો મેળો પણ બંધ રાખવામાં આવ્યો છે। તો આ તરફ હવે સુરેન્દ્રનગરથી પણ